નમસ્તે ખેડૂત મિત્રો, હું છું પવન શાહ, શિવસેના એગ્રો દહેગામથી. હવે આજે આપણે દહેગામ તાલુકાના લવાડ ગામમાં આવ્યા છીએ અને આપણા યુવાન ખેડૂત મિત્ર ચૌહાણ નિકુલભાઈ મનોહરજી આપણા જોડે છે. આપણે જે અત્યારે ખેતી કરેલી છે, જે પાક કરેલો છે એ ડોલી કરીએ છીએ આપણે અજીતના કમાન્ડર. લગભગ નિકુલભાઈ આપણે કેટલો ટાઈમ થયો હશે આ ડોલીને? 1 મહિનો ને 10 દાડા થયા. લગભગ 11 પહેલી તારીખે રોપી હતી, 12 10 તારીખે આજે થી, એટલે 1 મહિનો 10 દાડા હોના. 40 દિવસની આજુબાજુની ડોલી છે અને ગ્રોથ પણ સારો એવો છે. અને ટ્રીટમેન્ટમાં આપણે શું એવું કરેલું છે તમે? ટ્રીટમેન્ટમાં પેલા ખાતર નાખ્યું હતું, ડીએપી પાયાથી ડીએપી આપ્યું. ડીએપી આપ્યા પછી એક ગુણ ખોળ લાયા છો ખોળ પછી જે દવા જે લાયા આપણે ઉપર સ્પ્રે મારવાની. કઈ મારી છે દવા? જે આ જે દવા છે એ દવા મારી આપણે સિગ્નેચર દવાનો સ્પ્રે કર્યો છો? કેટલા દિવસ પહેલા કર્યો છો? લગભગ 2 સ્પ્રે માર્યા. 2 સ્પ્રે માર્યા? હા, 2 સ્પ્રે માર્યા. બરોબર. એનું રિઝલ્ટ સારું હોય. એટલે અત્યારે તમે કાલે જયારે આવ્યા હતા ત્યારે કીધું હતું કે આપણો માલ ચાલુ થઈ ગયો છે, એટલે આપણે આ સ્ટેજમાં ચાલુ થઈ ગયો છે 40 દિવસે. જે બીજી રીંગણીમાં જે દવા મારી હતી એમાં લગભગ રિઝલ્ટ મળ્યું. બરોબર. એટલે એમાં રિઝલ્ટ મળ્યું એટલે એના પછી આપણે આ રીંગણીમાં માર્યું. ઓકે, એના પછી આમાં એક જ વાર માર્યું? આમાં માર્યું 2 વખત. 2 વખત માર્યા પછી રિઝલ્ટ એ મળ્યું કે ફૂલ સારું, ફૂટ છોડનો વિકાસ સારો હોય. બરોબર. આ દવા માર્યા પછી તો 40 દિવસની છે ડોલી, છતાંય ફૂટ પણ સારી આવી રહી છે, ફૂલ પણ દેખાઈ રહ્યા છે અને માલ પણ શરૂ થયો છે. એટલે કે કોઈ છોડમાં લાગ્યો છે, પણ 40 દિવસની જો ડોલીમાં માલ આવી રહ્યો છે એનો મતલબ બહુ મોટી વાત કહેવાય. એની બી આ વાતાવરણમાં જ્યારે બીજા અત્યારે રવૈયા હોય કે ડોલી હોય, ભટ્ટા હોય, સેન્ડો હોય, 3 મહિના લાગી રહ્યા છે, માલ નથી આવી રહ્યો, કાં તો માલ ફૂલ આવે છે, ફળ નથી બનતું મિત્રો. તો 40 દિવસના સ્ટેજમાં માલ આવો બહુ મોટી વાત કહેવાય. તો મિત્રો તમે આ વાપર્યું છે તો બીજા ખેડૂતોને પણ કહી શકશો વાપરવાનું? ખેડૂતનો કેવું, મારું કેવું એક જ છે, આ દવા વાપરે પછી સારું રિઝલ્ટ અને સારું રહેશે. એટલે મારું કેવું કે બીજા ખેડૂતોને કેવું એવું છે કે વાપરો આ દવા. ચોક્કસ. હવે આ 40 દિવસે રિઝલ્ટ આપી રહ્યો છું તો એવું તો શું છે આ દવામાં? તો સીધી વાત છે, ઓર્ગેનિક કાર્બન છે મિત્રો. ઓર્ગેનિક કાર્બન 36%. એટલે કે તમે જે બી ખાતર આપ્યું, જે રીતના આપણે ડીએપી આપ્યું, એવું જે બી ખાતર આપ્યું હોય તમને ઓર્ગેનિક કાર્બન છોડમાં નીચે જમીનમાંથી પોષક તત્વો ઉપર પહોંચાડવામાં મદદ કરે છે. બીજું એનપીકે છે, એટલે સીધી વાત છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ આવી ગયું છે. પછી માઇક્રોન્યુટ્રિયન્ટ જે બી છે આપણા ઝીંક, બોરોન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફેરિયમ, બધા ટોટલ આવી રીતે 28 પોષક તત્વો છે. એમિનો એસિડ, તમારે સીવીડ, બધું મળીને એટલે ફૂલ ચક્ર માટે બી કામ કરશે, પોષક તત્વો પહોંચાડવામાં બી કામ કરશે. એટલે 100% રિઝલ્ટ આપે. મિત્ર આ દવા લઈ જઈ રહ્યા છે ને, આપણે પહેલી વાર બિલકુલ એમને કહીએ છીએ કે ગેરંટી વાળી દવા છે, એકવાર વાપરીને જુઓ, રિઝલ્ટ જરૂર મળશે. બીજી વાર, ત્રીજી વાર લેવા આવી રહ્યા છે બધા ખેડૂતો. એટલે રિઝલ્ટ છે તો જ મિત્ર આવી રીતે પાછા આવી શકે લેવા. અને નજરે આપણે તમને આગળ પણ દેખાડીએ કે નાનો છોડ છે 40 દિવસનો, છતાં માલ કેવી રીતે બેસેલો છે. ખાલી બોલીને નહીં, દેખાડી પણ બતાવીશું મિત્ર. 40 દિવસના ડોલીમાં આપણે તોડીને અત્યારે ભલે આ સાઈઝ છે નાની, છતાં આમાં માલ આવી રહ્યો છે, જોઈને બતાવીશું આપણે. મિત્ર એકવાર ખાલી બતાવજો ને કે આપણે માલ ચાલુ થઈ ગયો છે. આ ડોલીનો માલ જો 40 દિવસમાં ડોલી ચાલુ થઈ ગઈ છે મિત્ર, અને ખરેખર સારો ઉતારો આગળ પણ લેશે, એની પૂરી ગેરંટી છે આપણે. હવે આજ નિકુલભાઈ નું આપણું બીજું ખેતર કે જ્યાં આપણે સેન્ડો કર્યા છે અને લગભગ 6-7 મહિના જૂના છે. અને જે આજે દિવાળી પછીનો વરસાદ આવ્યો એમાં તો એના પહેલા થોડી ફૂગ હતી, એના પછી ઘણી ફૂગ થઈ ગઈ. એટલે આપણે પણ એમાં થોડું છોડી દીધું કે ઠીક છે, આપણે જેટલું નીકળે એટલું ઠીક છે. તો એમાં પણ આપણે સિગ્નેચરનો સ્પ્રે કર્યો અને એમાં પૂછીએ કે શું ફરક પડ્યો. તો સિગ્નેચર વાપર્યું આમાં તમે? આવા વાપર્યું. તો વાપર્યા પહેલા શું હતું અને વાપર્યા પછી શું છે? એમાં ફૂટ આવી, માળમાં વધારો થયો અને છોડનો જે વિકાસ, જે છોડ સુકાઈ જતા હતા અને જે ફૂટ નથી ને એ ફૂટ નવી ફૂટ પણ ચાલુ થઈ ગઈ. તો ઉતારો પહેલા તમારે કેટલો હતો ને એના પછી કેટલો થયો? પહેલા લગભગ વીઘો હતો, વીઘો કરી હતી પણ બગડી ગઈ. એના પછી અડધો વીઘો હતી, એક જ જબલો નીકળતો. તો વાપર્યા પછી કેટલો? વાપર્યા પછી લગભગ 3 જબલો વધ્યો દવામાં. વાપર્યા પછી 1 જબલાના 3 જબલા થયા. એ પણ આપણે ફૂગ પછી એમને આશા છોડી દીધી, છતાં એકવાર વાપર્યું અને રિઝલ્ટ એમાં પણ લીધું. 1 જબલાના 3 જબલા સુધી પણ પહોંચ્યા છે. તો હજી એને ચલાવશો હવે તમે? એનો મતલબ હા, ચલાવવાનું. સીધી વાત છે ને, જો એમાં માલમાં આટલો ફરક પડતો હોય તો ચલાવવી જ જોઈએ. અને ભલે તમારી રીંગણી જૂની છે, માલ બંધ થઈ ગયો છે, એમાં પણ તમે વાપરી શકો છો. નવી રીંગણીમાં પણ આપણે રિઝલ્ટ બતાડ્યું 40 દિવસમાં, અને જૂની આપણે સેન્ડો છે એમાં પણ બતાવ્યું. તો ધન્યવાદ મિત્ર, ઘણી સાચી માહિતી આપી અને ઘણા ખેડૂતોને આ લાભદાયી નીવડશે આ માહિતી. થેન્ક યુ.